परम पूज्य गुरुदेव एवं परम वंदनीय माताजी माँ गायत्री अने हिमालयना ऋषिओनी सूक्ष्म उपस्थिति में अत्रे पधारेल दिव्य आत्माओं आपना चरणों में कोटि कोटि वंदन कोटि कोटि प्रणाम। आपड़ा शरीरनी अंदर रोग केवी रीते उत्पन्न थाय छे। आयुर्वेदनी अंदर हजारों वर्षोथी आपड़ा ऋषिओए एनुं वर्णन कर्युं छे। तो आपड़ा शरीरनी अंदर रोग केम थाय छे जाणવું છે ને બધાને। તમે જુઓ આજે ગામે ગામ ઘર દીઠ લોકો બીમાર છે એમ કહી શકાય। કોઈને પેટમાં દુખાય છે, કોઈને ગેસ થાય છે, કોઈને અવળો ગેસ થાય છે, કોઈને એસિડિટી, હાઇપર એસિડિટી, હાથ પગના સોદામાં દુખાવો થવો, નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવું, કેન્સર, આવી અનેક પ્રકારની બીમારીઓ આજે દિવસે ને દિવસે વધુ ને વધુ જોવા મળે છે। તો આ તમામ પ્રકારની બીમારીઓ આપણા શરીરની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય છે? કેટલીક બીમારીઓ મારા શરીરમાં હતી જેનો મેં મારા શરીરની અંદર મારા બોડીની અંદર એ પ્રયોગ કર્યા અને મને જે અનુભવ થયો, મારા શરીરમાંથી જે રોગ દૂર થયા એની થોડીક વાતો કરી લઈશ અને પછી આપણે જાણીશું કે શરીરમાં રોગ કેમ થાય છે। તો સૌથી પહેલા મારું ઉદાહરણ આપું તો ઘણા ટાઈમ પહેલા મને પગમાં ખૂબ કળતર થતી હતી। આ મારું જ ઉદાહરણ આપું, બીજાને મટ્યું કે નહીં એની ખબર નથી મને। મેં મારી બોડી ઉપર આપણા ઋષિએ જે વાત લખી એ ઉપચારો લખ્યા છે, ઉપાય લખ્યા છે, એનું મેં અનુકરણ કર્યું। એને મારી બોડી ઉપર મેં પ્રયોગ કર્યા અને મને 1% નહીં પણ 100% સફળતા મળી। એ વાત હું તમને કહેવા માટે આવ્યો છું। પરંતુ આજના યુગની અંદર આપણે ધીમે ધીમે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આગળ વધતા ગયા છીએ અને આપણી ભારતીય મૂળ સંસ્કૃતિને ભૂલતા ગયા છીએ। તો ઘણા ટાઈમ પહેલા મને પગમાં ખૂબ કળતર થતી હતી। 3-4 મહિના થાય એટલે પગમાં કળતર થાય, ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર કે B12 ની ઉણપ છે, લોહીની કમી છે। વારંવાર 3-4 મહિને પગમાં દુખાવો ઉપડે, ખૂબ કળતર થાય, આખી રાત ઊંઘ ના આવે, ઘણીવાર પગમાં નસ પકડી જાય, રાત્રે ઊભા થઈએ એટલે કોક વળી કે થૂંક ચોપડો એટલે થૂંક ચોપડીએ, કોક વળી કે ઓગળી ખેંચો ઓગળીઓ ખેંચીએ પણ કંઈ મેળ પડ્યો નહીં, દુખાવો એમને એમ રહ્યો, આખી રાત ઊંઘ ના આવે। આજની તારીખમાં 1 પણ રૂપિયાની દવા લીધા વગર મારા પગમાં કળતર થતી નથી। તમે કહો શું કર્યું ભાઈ? હા, એ જાણવું છે? હા, દવા વગર ઋષિઓએ બતાવેલી પરંપરા મેં મારા જીવનમાં અપનાવી, આયુર્વેદિક લાઈફસ્ટાઈલ મેં મારા જીવનમાં અપનાવી તો મારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ ગઈ। મને પગમાં કળતર થતી હતી કેવી રીતે મટી ગઈ। આજે મને કોઈ દિવસ પેટમાં એસિડિટી નહીં થતી, કોઈ દિવસ ગમે તે ખાઉં તો પેટમાં એસિડિટી નહીં થતી, ગેસ નહીં થતો। પહેલા મને ભયંકર કબજિયાત થતી। મારા ઘરના ટોયલેટમાં, ગુજરાતીમાં બોલો, સંડાસની અંદર એની માની બોટલ આવે છે, એ લગાવી રાખી ખીલી મારી, એની માનો પ્રયોગ કરું તો જ મારી કબજિયાત દૂર થતી। 2 ટાઈમ એની માં લેતો। આજે કોઈ પણ પ્રકારની દવા વગર કબજિયાત મારા શરીરમાં નથી। જાણવું છે ને તમારે? તો આ બધા પ્રયોગો મેં આપણા ઋષિઓ જે બતાવ્યા છે એ જાત ઉપર પ્રયોગો કર્યા અને મને જે સફળતા મળી એ સફળતા હું તમારા સુધી પહોંચાડવા માટે આવ્યો છું। તો સૌથી પહેલા આપણે જાણીએ મારા પગમાં કળતર થતી હતી તો કેવી રીતે દૂર થઈ। તો ઘણા લોકોને કળતર થતી હોય છે, બહેનોને કળતર થાય તો આખી રાત દુપટ્ટો પગમાં બાંધીને સૂઈ જાય, શરીરમાં અશક્તિ આવે, કળતર થાય તો આપણે ડૉક્ટર પાસે જઈએ, કોઈ B12 નો કોર્સ કરવો પડશે કે લોહીની અંદર ઉણપ છે, વિટામિન E, વિટામિન B કે વિટામિન C, તો આપણને ટીકડીઓ આપી દે, કેલ્શિયમની ગોળીઓ ગળીએ ગમે તે। મેં શું કર્યું એ તમને કહું। દરરોજ 3 પેસી ખજૂર લેવાની। કેટલી? 3 પેસી ખજૂર લેવાની, ધોઈ સાફ કરી રાત્રે 1 ગ્લાસ પાણીની અંદર પલાળી દેવાની, સવારે ઉઠી એ ખજૂરને ક્રશ કરી દેવાની અને એ પાણી ધીમે ધીમે સવારે ઉઠીને તરત પી જવાનું। જિંદગીમાં ક્યારે B12 ની ઉણપ નહીં આવે। દરરોજ ખાવાની। મારા ઘરની અંદર 365 દિવસ દરરોજ હું ખજૂર ખાઉં છું। અત્યારે આ ખજૂર ખાઈને જ આવ્યો। હા, ખજૂર 4:30 થાય એટલે ખજૂર 3 પેસી ખાવાની એટલે ખાવાની। બેગમાં લઈને જ ફરું છું, ટિફિનના ડબ્બામાં।
હમણાં હરિદ્વાર ગયા તો હરિદ્વારે ખજૂર લઈને જ ગયો તો ડબ્બામાં. 3 પેસી દરરોજ ખજૂર ખાશો તો B12 ની ઉણપ નહીં આવે, કેલ્શિયમની ઉણપ નહીં આવે. આ હું નથી કહેતો, આપણા ઋષિઓએ આયુર્વેદની અંદર જે વર્ણન કર્યું છે એ કહું છું. મને ખબર નથી, પરંતુ ઋષિઓએ જે વર્ણન કર્યું છે એ વાત કરું છું. કેલ્શિયમની ઉણપ નહીં આવે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ આવા અનેક તત્વોથી ભરપૂર ખજૂર છે. અને એટલા માટે જો દરરોજ 3 પેસી ખજૂર ખાવામાં આવે, નાના બાળકો રમતા હોય ને તો બાળકોને અત્યારે તમે જુઓ તો પગમાં કળતર થાય છે. રાત્રે આવે ને કે મમ્મી પગ દુખે છે, મમ્મી પગ દબાવે તો ઊંઘ આવે છે. તો બાળકોને 2 ખજૂર આપવાની, પાણીમાં પલાળી દેવાની, સવારે 3-4 કલાક પલળી જાય પછી એ ક્રશ કરી અને પાણી આપી દેવાનું. તો પેટમાં અપચો નહીં થાય, જલ્દીથી એનું પાચન થશે. અને ગરમ પડે કહી છે ને બહેનો, તો આખી રાત ખજૂર પલાળી રાખીએ તો ખજૂર ગરમ પડે નહીં. આયુર્વેદમાં કહે છે કોઈ પણ વસ્તુને પાણીમાં પલાળી રાખીએ એટલે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. એની જે પિત્ત હોય છે, એની જે ગરમી હોય છે એ પાણીની અંદર શોષાઈ જાય છે. તો દરરોજ 2 અથવા 3 ખજૂર આપણે જો ખાવાનું રાખીશું તો B12 ની ઉણપ નહીં આવે, પગમાં શરીરમાં ક્યારેય કળતર નહીં થાય. આ મેં મારે જાત ઉપર અનુભવ કરેલી વાત કરું છું. હમણાં મેં એક બેનને કહ્યું કે તમારે દરરોજ 2 પેસી ખજૂર ખાવાની. તો કે ભાઈ મને ગરમ ના પડે? મારા સાસુ કહેતા હતા ગરમ પડે. એ બેન 2 ડીશ સમોસા ખાઈ ગયા. પછી ફરીથી એક વખત અમારા ત્યાં મીટિંગ હતી તો એ મહેસાણાથી મંગાયા હતા, એમને ઓનલાઈન લાપટાક શું કહેવાય એના પીઝા મંગાયા હતા કે બહારથી, અને 2 પીઝા ખાઈ ગયા. મેં કીધું બેના પીઝા ગરમ નહીં પડતા? 2 પેસી ખજૂર ગરમ પડે? તમે વિચારો, આયુર્વેદમાં જે લખ્યું છે કે ખજૂર ખાવાથી રોગ દૂર થાય અને પીઝા ખાવાથી રોગ દૂર થાય. પીઝા ખાવામાં ગરમ નહીં પડતા, કચોરી ખાવામાં ગરમ નહીં પડતી, પાણીપુરી ગરમ નહીં પડતી. અને આપણે એમ કહીએ કે ભાઈ ચપટી, મેં એક બેનને કીધું કે 1 ચમચી મધ લેવાનું, ચપટી સૂંઠ પાવડર. કેટલું? ચપટી સૂંઠ પાવડર. મને કે ભાઈ એ તો ગરમ ના પડે? બોલો, હવે આ બહેનોને કહેવાનું છું, 2 ડીશ સમોસા ઝાપટી જઈને તો ગરમ નહીં પડતા. હોટલમાં જઈએ ને, ભાઈ મેહાણા ભાષામાં બોલો, હોટલમાં જઈએ ને તો પેલા ગરમ ગરમ મસાલાવાળા મંગાવો શાક, તો એ ગરમ નહીં પડતા. અને પેલી ચપટી સૂંઠ પાવડર ગરમ પડે. તો પગની અંદર કળતર થતી હોય ને તો નાના બાળકોને તો ખાસ કહું છું, આયુર્વેદમાં આપણા ઋષિઓ બતાવેલી વાત છે કે દરરોજ ખજૂરનું સેવન કરજો. બાળકોને ક્યારેય પગમાં કળતર નહીં થાય, શરીરમાં લોહીની ઉણપ નહીં આવે. પરમ પૂજ્ય ગુરુદેવે આ બોલાવ્યું. હું જે કંઈ બોલ્યો એ ઋષિઓના વિચારો હતા, તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એમાં જે કંઈ ક્યાંક તમને દુઃખ લાગ્યું હોય કે ખોટા શબ્દોનો ઉપયોગ થઈ ગયો હોય તો એ માફ કરજો. એ મારા પોતાના હતા. તમારો નાનો ભાઈ કે આપનો દીકરો સમજી મને ક્ષમા કરજો. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.